સ્પોન્સર વાહ વાહ સ્પોન્સર ના રાજાઓ રૂકેલા નહીં પડી જ્યા હજુ પડી નહીં જ્યા જય બ્રહ્માની ગુપ હજુ હવા ને આવશે માર્કેટમાં એટલે પતિ જે હો ને રોધવાનું હો ના ઉપર કંટારો આવો અમારે આવશે જો કર ફરવા જે હાલ તે શીખર હું તે સોનલ ગેસ નો બાટલો પતી ગયો તે ચૂલો અરગાય ચૂલા ઉપર તો કંટારો આવો હરકતો નહીં કિંગ કંટારો આવો હા વળી આજકાલનો બૈરો આવ્યો હોય ને અમને ચૂલો અરગાવાનો કંટાળો આવે બોલો તો કંટારો જ આવે બાટલો પતી ગયો ગેસ નો બાટલો પતી ગયો તાન એ ચૂલા પર ખાવાનું બનાવી દો પણ હરકતું જ નહીં ના લાકડા નહીં ભાઈ દેવા કેમ લાકડા નહીં લાકડો તો લાંબો પડી તારા ચોક વેણવા જેવું જ પડે તાનો હા તાન હવે શું કર્યો ચૂલો તો તાર હરગાવ જ પડે પૈસા નહીં હાલ તમારા જોડે બાટલા લાવવાનું તો બહુ તકલીફ પડે બાટલાના ભાવ કેટલા વધી ગયા કેટલા થઈ ગયા 3000 રૂપિયા બ્લેકમાં બ્લેક માં લઈએ તો 3000 રૂપિયા લે હા તમને આવું કરી યાર શું કરવાનું એ કદી લાકડો વેરવા જા કાલથી તારા તે તાન પોતાનો લાકડો વેણવા જાઉં પછી રોધું હું આવું લાકડો વેરવા હાથ કરા હું જાઉં તાન ભાઈ બધો લઈ આવવાનો બાવરિયાનો શેરનો લીલો ને હુંકો લીલો ને સોના ચાલે વિનોદભાઈ જાણ તારા હાલે આપડે હવે ચૂલો હરગાવ કરજો હવે રોધવાનું નહીં ભાઈ અમે ચૂલો હરગાઈએ તાર નભો જો વિષ્ણુભાઈ પાટલાની હાલત શું આવી તમે જુઓ ખાલી ખોટું કહો જોજો તારા ખોના મેલ દેવો પર હીરું કરો કે હા હા સત્તા હાથો એ સારું કરવાનું હા યાર જબ્બર કર્યો એમ કદે ચૂલો હરગાવ હારો હા તું ગાવાનો એવા થાય છે એ રખડવા નાહી જા ગેસ નો બાટલો પતી ગયો ચૂલો હરકતો નહીં ને કંટારો આવ્યો મને તો ફૂંકી નોશેમ રૂંગો આવી ગયો મને જા દે પેલી એકલી હું બોલ કરા ટેચ પચ કરા હું હાલી ગેસ નો બાટલો પતી ગયો એવું કરું માર જોગા હરગાય હા લાકડો વેણી નહીં ને ચૂલો હરગાયો હરગાવ ઉસવાના ને તને હું નવાઈ હો બધો નહીં હરગાવતો ફૂંકી નોશમાં રૂંગો આવી ગયો મને તો આવો નદીએ ભરાય બધું થાય કોક દારો પતી જાય હું થાય હરગાવ તો પડશે જ ને હું કરે કે હવે એ તો ભરાઈશું કોક દારો લ્યો બાટલો પતી ગયો હમણાં ચૂલો હરગાયો બનાવીએ ચા હું તો કહું વાપરો તમે હા ગેસ કરતી ચૂલો જ હારો આમ તો સારું કહેવાય તમારે ગેસ ના પૈસા ના હોય ને હા તો એ તમે લાકડો બૈરું વેરી લાવો ને પછી ચૂલો હરગાઈ શકાય પેલો પૈસા ના હોય તો શું કરો તમે લ્યો એ તો તકલીફ બધા પર હા એટલે અને તાર બાટલાનો ભાવ કેટલો થઈ ગયો 900 રૂપિયા થઈ ગયો બાટલાના ભાવે વધી ગયા શું કરવાનું એના કરતા તો લાકડો વેણી ના લાવી ને ચૂલો હરગાવું સારું ચૂલા ઉપર વધુ સારું તો એવું પેલાથી સમજાવતા હતા તમારે પૂજા થતી હોય અને પેલા વિચાર્યું હોય તો સારું હતું આજકાલ ના બહેરંગ ખબર ના પડે હું સાચું કહું સાચી હા તમને બેસી દો બરોબર બૈરો જરે બૈરો વાતો કર્યો હા તો ભાઈ આપડે એમ સમજ્યા કે ભાઈ ભારો લાકડો લઈએ તો કાલ છે ગમમાં આવો એ વાત સાચી કે હા એ જ ને એમાં તો જૂનું પી ગયો આંખમાં હું કરું શું કરું હું એ કંટાળ્યો હા એ કંટાળો હરકતું એ નહીં તે નાર કરતી પેલું ભૂંગળી લાવો ભૂંગળી એ જેટલું ફૂંક કરી તો એ નહીં હરકતું એટલે ભૂંગળી વચ્ચે હું લાવ્યો તો પણ અપાયા ને પેલી લાઈન ગોડી તે ચકલી નાખી એવું એ પાઇપ કયો એ નહીં આપેલી નહીં આતી ચૂલો ફૂંકવાની આવે ને ભૂંગળી એ રહી અલગ આવે રહી એવું તો શું કર્યો કયો ચૂલા ઉપર ભૂંગળી ના કરી એટલે ભૂંગળી તો હું લાવ્યો જ છું લે લેવાના ફૂંકો હું પણ એ ડોબી હા હરગા હતો એટલે ફૂંકવાની જરૂર યાર લઈ ના જાય એટલે ફૂંકવું પર મારો વધારે આવો આવું બૈરું ચોઈ લાવે લે તું એ તો હું હારી શું કયો કોઈ સમજણ નહીં પડતી લાગતી ઓછી બુદ્ધિ ઓછી લાગે હા ઓવે હું તો બારામ તો કોઈ ઓછી નહીં બુદ્ધિ હું તો બહુ બતી લખડી છું તારા તો જો લાગતું અંદર ઓલી કાઢી જાય તો ભૂંગળી ફૂંકી
ઓલી જ નાખી ને તારે શું કર ચાનો આઈ બે મને તો ચાય નહીં પાતો શું કરવાનું લ્યો હવે ખાવા પણ કે બૈરું થયું હા એ વાત સાચી યાર કઈ સારું હલ્યો શું કરવાનું તારે મારે તો ચો જવાનું હા ડોશીમાં તમે તો બોલતાય નહીં ખાલી ઉભો જ રહ્યો હા ચૂલો ફૂંકી ફૂંકી મારે ગોગરો બેસી ગયો ને મારી વાસ્યો ભરાઈ ગઈ સારું હતું હું ચૂલા ઉપર રોધીને તમને ખવડાવું છું કયો ઓ બાપા નકર કોઈ ગેસ નો બાટલો તો ભરાવો જ પડે તમારે નકર અલે. ચૂલા કોઈ ના રોતો હા પણ તમે ફૂંકી ફૂંકી થાકી ગયો તો રોટલા ને એવું બધું હું કરી આપું યાર તારે એ તમને કોણ કેવા કરવાનું રોટલા તો મતલબ કરીને તો એવો જ છે ને ના ના રોટલા તો મતલબ તો કરીને એવો હું જ છે ને ખવડાવું છું વાત કરવા દે એ તારે એમ કરવાનું કે હું ઘેર વાધે હા તમારે નોકરી જવાનું ખબર હા પડે હા એ વાત કેવું સાચી થાય? તમારે એવી અવાજની વાત છે તારે અમારે હું કઈ રોટલા કરીને પેલું એ કરવાનું વાત કરવાનું, રોટલા કરવાનું કેવી વાત કરવાનું તમે કોણ રોટલા કરવાનું કે હ? તાન રોટલા તો અમે જ કરીએ હે ને અને કરવા પડશે તારે કરીએ જ છીએ ને તે માતાજી મિત્રો અમારી જય બ્રહ્માની કોમેડી વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા અમે એચબી ગેસનું બનાવ્યું છે મનોરંજન માટે ગેસનું જય માતાજી જય માતા પડી ગયા અરે અમે હો પડી ગયા જે બ્રહ્માની કોમેડી ગ્રુપ હો માર્કેટમાં આવશે અત્યાર સુધી એકડો પૂછાતો તો હજુ તો હો અમને એકલી બાકી છે એડિટિંગ તો વિનોદ પંચનું જો